પછી હું આવી ગઈ, મને થોડોક લેટ થઈ ગયો, સોરી. જો આજ તો સવારે ઉઠીને જોયું ને તો કોઈ હતા જ નહીં. મેં કીધું આ બધા ક્યાં હાલે ગયા મને મૂકીને, પણ બધા અહીંયા જ છે, તો કાંઈક કામ કરી રહ્યા છે બગીચામાં. થોડા ઘણા રોપા હતા ને બધાને વાવવાના હતા, તો સન્ડે હતો તો બધાને લેઝી ડે કહેવાય ને સન્ડે, તો આરામથી બધા ઉઠ્યા હતા, રોપા વાવ્યા કર્યા. મેળાવણ રાણી કે મારી એક ક્લિપ લે, મારા પાસે જો કેવા સરસ મજાના સાધન છે. હા, સાધન પછી બતાવું, પહેલાં ગલુને જોઈ લો. આજકાલ ઘરમાં ગલું આવે ના, પાલતુ જાનવર આવે નહીં યાર, પ્લીઝ બહાર ખાવા પીવા દેવાનું. અને આ જેવું નનકા નનકા સાધન, મને એમ થાય કે મારો વિડીયો ને હું જ નથી દેખાતી વિડીયોમાં, મને એમ લાગે છે. તમે શું કહો છો? પછી સવારના મેળાવા બેળાવા કર્યા ને પછી મારા જેઠને થોડીક ભૂખ લાગી તો ભાભીએ થોડાક ભજીયા બનાવ્યા. મેળાવાની રાણીનું સાચું નામ છે રેખા, એટલે હું એને એમ પ્રેમથી જ કહું છું, એવું કાંઈ નથી કે આમ કે તેમ. સન્ડે હતો તો પતિદેવ ઉઠ્યા હતા કાંઈક 2:30 વાગે, તો એ ઉઠ્યા કર્યા. પછી અમે આ મૂવી લગાવી છેલ્લો દિવસ, જેનો ફેમસ ડાયલોગ તે મારા માટે કોફી કેમ મંગાવી. તો બસ એ જ આખી મૂવી અમે જોઈ નાખી. આજકાલ અમે છે ને ગુજરાતી મૂવી વધારે જોઈએ છીએ, પછી સાંજના બીજું કાંઈ જ નથી કર્યું ટોપા મારવા સિવાય. પછી બીજી મૂવી લગાવી, બીજી મૂવી પણ ગુજરાતી જ હતી ને, મેં ગુજરાતી મૂવી વધારે જોઈએ કેમ કે મને કોમેડી મૂવી વધારે ગમે. પછી સવારે ઉઠીને આજે ચાય કે કોફી કે એવું કાંઈ નહીં, આજે રાબ બનાવવાની હતી. પતિદેવ મને કહે કે તું મને બનાવી દેજે ને, તને આવડે તો. 1 ચમચી મેં ઘી લીધો, બાજરાનો લોટ એકદમ સારી રીતે શેક્યો, ગોળવાળું પાણી બનાવીને એમાં નાખી દીધો. હવે એમ બને કે ન બને એ મને ખબર નથી, પણ મેં એવી રીતે બનાવીને દીધી તો એમને ભાવી અને પી લીધી, બસ. એટલે કોફી ન બનાવવી પડી. પછી સવારે આજે કેટલો બધો નાસ્તો હતો અમારા પાસે, જો એને રોટલી વઘારેલી, પૌવા, પછી એવું બધું નાસ્તો કર્યો. અને